રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદેસર હથિયારો રાખનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે રાજકોટ શહેર એસઓજીની ટીમને એક મોટી સફળતા હાથ લાગી છે. શહેર એસઓજીની ટીમ જ્યારે ન્યારી ડેમ રોડ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે સરલા કામદાર રોટરી પાર્ક પાસે એક શંકાસ્પદ લક્ઝુરિયસ કાર નજરે પડી હતી. પોલીસે આ કારની તલાશી લેતા કારમાં સવાર ઈસમો પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ₹80 લાખની કિંમતની આલિશાન ફોર્ડ મસ્ટાંગ જીટી કાર જપ્ત કરી છે. એટલું જ નહીં, આરોપીઓ પાસેથી જર્મન બનાવટની એક રિવોલ્વર જેની કિંમત ₹1.25 લાખ છે તેમજ 7 જેટલા જીવતા કારતૂસ અને 3 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. પોલીસે કુલ ₹83,65,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે ધ્રુમિલ અમિતભાઈ ઠાકોર રહે ઘાટલોડિયા અમદાવાદ તેમજ આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ રહે કુડાસણ ગાંધીનગરની ધરપકડ કરી છે, જ્યારે તેમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોર પર કાર્યવાહી કરી છે. હાલ સમગ્ર મામલે શહેર એસઓજી પોલીસ દ્વારા વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.